વડોદરાની હાથીખાના એપીએમસી માર્કેટમાં 15 જેટલી દુકાનોના તાળા તૂટ્યા। વડોદરા શહેરમાં ચોરીની વધુ એક મોટી ઘટના સામે આવી છે। શહેરના હાથીખાના એપીએમસી માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે 15 જેટલી દુકાનોના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ બનાવની જાણ વેપારીઓને વહેલી સવારે દુકાનો ખોલવા આવતા થઈ હતી। એક સાથે અનેક દુકાનોના તાળા તૂટેલા જોવા મળતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ તસ્કરોએ દુકાનમાં ઘૂસી રોકડ રકમ પર હાથ ફેરવ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે। ખાસ વાત એ છે કે માર્કેટ વિસ્તારમાં રાત્રિના સમયે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા હોવા છતાં ચોરો બિંદાસ રીતે ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવવામાં આવતા વેપારીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના પગલે શહેરમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। વેપારીઓએ રાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની અને ચોરોને ઝડપથી ઝડપી પાડવાની માંગ કરી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ચોરીમાં સંડોવાયેલા તત્વોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજે હાથીખાના એપીએમસી માર્કેટ યાર્ડમાં બનાવ બનેલો છે, જેમાં 12 થી 13 દુકાનોનો તાળા તૂટેલા છે એક સાથે, અને લગભગ એનો ટાઈમિંગ 3:30થી માંડીને 4:30 સુધીના છે। એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબા સૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે। 12 થી 13 દુકાનો છે, એમાં ગોડાઉન બી છે અને દુકાનો બી છે। જેની ગોડાઉનમાં દુકાનો છે એમાંથી કેશ ગયેલી છે। હવે એ તો આંકડો બધા પોતપોતાનો જણાવશે ત્યારે જ ખબર પડશે। લગભગ એટલી તો હશે જ। હજુ આ અમારા અહીંયાળી બાજુમાં ઊભા છે, એની બાજુમાં એક દુકાન છે, એ ભાઈને હજુ ખબર નથી કે શું ફિગર છે, એટલે ભાઈ આવે એટલે ખબર પડે। બેદરકારી તો કંઈ ના કહેવાય એમાં, પણ કહેવાનો ભાવ કે રાતના સિક્યોરિટી હોય છે, તે છતાં જો આટલી 12 કે 13 દુકાનમાં જે થાય તો તકલીફ પડે। એટલે બેઝિકલી એમાં ફરીથી હવે ધ્યાન રાખવામાં આવશે। મારું નામ છે ઉમેશ કોટડિયા। આપણી મારી દુકાન આ છે કેદારેશ્વર સેલ્સ, શંકર માખીજાણી મારું નામ છે। સવારે 4 વાગ્યાની વાત છે, દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે। જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે। આશરે કંઈક 2.5 થી 3 લાખ રૂપિયાની હતી। 12 થી 15 દુકાનોમાં તાળા તૂટ્યા છે। સિક્યુરિટી હોય છે, હવે કેતરે આપણે તો રાત્રે આવતા નથી, સિક્યુરિટી કેવી હોય છે ખબર નહીં, તો કેવી રીતે હોય છે। આ બારણા ઉપર બેઠા હોય છે, અંદરનો ગેટ ને બહારનો ગેટ, હવે કેવી રીતે છે આપણને ખ્યાલ છે। હવે આટલું બધું થયું છે એટલે સમજવાની વાત છે, મારે કહેવાની કોઈ જરૂરત જ નથી કે સિક્યુરિટી મારી દુકાનની અંદર 2 છે, આમ જનરલી 3 દેખાય છે, પણ 3નું કામ ના હોય, વધારે 5-7 માણસ હોય તો જ આતે 10-12 દુકાનોના તાળા તૂટતા હોય, 3 જણનું કામ ના હોય। મારું નામ શંકર। 15-20 દુકાન છે। હા, 15-20 દુકાન થયો છે। મેન રોડ ઉપર જ છે દુકાન, હાથીખાના। કેશ જ ગઈ છે બધી, ખબર નહીં, ભાઈ આવે એને ખબર છે। હવે પોલીસ આવી છે, સીસી કેમેરા મેન સ્વિચ બંધ કરી રાખી છે, તો કેવી રીતે ખબર પડે? મેન અનિલભાઈ।